જી ઇન્ડેક્સ કોને પ્રસ્તાવિત કર્યો હતો? લિબેન સી. જી ઇન્ડેક્સ કયા વર્ષમાં પ્રસ્તુત થયો હતો? 2004માં. જી ઇન્ડેક્સનું મુખ્ય હેતુ શું છે? એચ ઇન્ડેક્સ કરતા વધુ સચોટ અસરને માપવી. જી ઇન્ડેક્સ કઈ બાબત પર આધારિત છે? ટોપ જી લેખોના સાઇટેશનનું સંકલન કરવું. જી ઇન્ડેક્સ કયા ઇન્ડેક્સની મર્યાદાઓ દૂર કરવા માટે બનાવ્યો હતો? એચ ઇન્ડેક્સ. જી ઇન્ડેક્સ કેવી રીતે ગણાય છે? ટોપ જી પેપરના કુલ સાઇટેશન ઇક્વલ ટુ ગ્રેટર દેન G2 હોય ત્યારે. જી ઇન્ડેક્સ એચ ઇન્ડેક્સ કરતા કેવી રીતે અલગ છે? ઉચ્ચ સાઇટેડ પેપરને વધુ વજન આપે છે. જી ઇન્ડેક્સની કિંમત ક્યારે શું થઈ શકે છે? એચ ઇન્ડેક્સ જેટલી કે તેનાથી વધારે. જી ઇન્ડેક્સ વધુ ફાયદાકારક કોને માનવામાં આવે છે? વધુ સાઇટેડ પેપર ધરાવતા લેખકો માટે. જી ઇન્ડેક્સની મર્યાદા શું છે? વધારે સાઇટેશન ધરાવતા એક જ પેપરની અસર વધારે થઈ જાય છે. જી ઇન્ડેક્સનો ઉપયોગ મુખ્યત્વે કયા ક્ષેત્રમાં થાય છે? સંશોધનનું આઉટપુટ માપવા માટે. જી ઇન્ડેક્સ ગણવા માટે કઈ માહિતી જરૂરી છે? પેપરના સાઇટેશન. જો કોઈ સંશોધક પાસે 5 પેપર છે અને તેમના કુલ સાઇટેશન 30 છે તો જી ઇન્ડેક્સ લગભગ કેટલો થઈ શકે છે? 4. જી ઇન્ડેક્સનો સૌથી મોટો ફાયદો કયો છે? એચ ઇન્ડેક્સ કરતા ઉચ્ચ સાઇટેડ પેપરને સારું પ્રતિબિંબિત કરે છે. જી ઇન્ડેક્સ કોને મૂલ્યાંકન કરવા માટે ઉપયોગમાં લેવાય છે? વ્યક્તિગત સંશોધકોની સાઇટેશનની અસરને જાણવા માટે.